હાય ફ્રેન્ડ્સ, જો તમે લોનો અભ્યાસ કરવા માંગતા હોય તો એમાં કેવી રીતે આગળ વધી શકાય, કયા કયા કોર્સ છે, ચલો જાણીએ. મિત્રો, જો તમે લોના ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય તો એમાં બે કોર્સ છે મેઇન તો, LLB અને LLM. હવે વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે LLB અને LLMમાં ફરક શું છે, કારણ કે પહેલી નજરે સમજાતો નથી. બંને વકીલાતનું જ ભણવા માટેનું છે, પણ છતાં બી એના ક્રાઇટેરિયા અલગ છે, એની ફીસ અલગ છે, એ કોર્સ અલગ છે. તો ચલો આપણે ડિટેલમાં જાણીએ. હવે સૌથી પહેલાં આપણે LLB વિશે જાણીશું. LLB એટલે બેચલર ઓફ લો. 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ છે અને 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. આ બંને કોર્સથી LLB થઈ શકે છે. આમાં તમારે બંધારણીય કાયદો, ફોજદારી કાયદો અને કરાર આ બધા વિશે ભણવાનું આવે છે. હવે જાણીશું આપણે LLM વિશે. LLM એટલે શું? LLMનું ફૂલ ફોર્મ થાય છે માસ્ટર ઓફ લો. LLB કર્યા પછી જે લોકોને આગળ એમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે, કે સ્પેશિયલાઇઝેશન કે જેમાં બંધારણીય કાયદો, કોર્પોરેટ કાયદો, આંતરરાષ્ટ્રીય કાયદો, ફોજદારી કાયદો એ બધા વિષયો ભણવા છે, એ બધા લોકો પછી આગળ જતાં LLM કરે છે. હવે આપણે એ જાણીએ કે LLB અને LLMમાં અંતર શું છે. જો કેરિયર માટે બંને ઓપ્શન બેસ્ટ છે, બંનેમાં કાયદાનું નોલેજ મળે છે. હવે આ વસ્તુ તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને તમારા કેરિયર ગોલ ઉપર ડિપેન્ડ છે કે ભાઈ તમે શું કરવા માગો છો. હવે જો તમે લીગલ પ્રેક્ટિસ કરવા માગો છો તો પછી તમારે LLB કરાય, અને તમે જો આ વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન કરવા માંગો છો, તમે ટીચિંગ, રિસર્ચ અથવા તો પછી સિનિયર લીગલ રોલમાં જવા માંગો છો તો પછી તમારે LLM કરવું જોઈએ. હવે તમે કોર્સ તો સિલેક્ટ કરી લીધો કે તમે LLB કરવું છે કે LLM કરવું છે, પણ આમાં પ્રવેશ કેવી રીતે મળે હવે એ જાણીએ. તો સૌથી પહેલાં જો તમારે LLB કરવું હોય તો પછી ધોરણ 12 તમે ખાલી ક્વોલિફાઈંગ માર્ક સાથે પાસ કરેલી હોવી જોઈએ. અને જો તમારે LLM કરવું હોય તો પછી તમે કોઈ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી LLB કરેલું હોવું જોઈએ. એ ઉપરાંત તમે ક્લેટની પરીક્ષા, CLAT ક્લેટની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ. હવે તમે LLB કે LLM બેમાંથી ગમે તેમાં જો તમે એડમિશન લેવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે ક્લેટની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. મિત્રો, જો તમે એજ્યુકેશન ને કેરિયરને લગતી બધી માહિતી આવી જાણવા માંગતા હોય તો પછી આ ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.